વિશાળ આદિવાસી સમાજ ધરાવતો જિલ્લો એટલે છોટાઉદેપુર જિલ્લો, જે આજે પણ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છે અને પશુપાલનનો ધંધો કરી રોજગારી મેળવી રહ્યા છે. અને એટલે જ રાજ્ય સરકાર દ્વારા કોઈ પશુ માલિકનું પશુ બીમાર પડે તો પશુને તાત્કાલિક ઘરે બેઠા સારવાર મળી રહે તે માટે પશુ ચિકિત્સક સાથે એમ્બ્યુલન્સોની પણ ફાળવણી કરી છે, જે માટે પશુ માલિકોએ ઘેર બેઠા જ માત્ર 1962 નંબર ઉપર કોલ જ કરવાનો હોય છે. જો કે અગાઉ જ્યારે કોઈ પશુ માલિકનું પશુ બીમાર પડે ત્યારે તેને 20 થી 30 કિલોમીટર દૂર પશુ ચિકિત્સા કેન્દ્રમાં સારવાર માટે લઈ જવું પડતું હતું, જેના કારણે પશુને વાહનમાં લાવવા લઈ જવાનો ખર્ચ પણ મોંઘો પડતો હતો. પરંતુ સરકારે ઉમદા વિચાર સાથે છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં પશુ ચિકિત્સા માટે 24 એમ્બ્યુલન્સ તો ફાળવી પણ ડોક્ટરો અને ડ્રાઈવરોની ભરતી ના કરી, જેના કારણે 20 જેટલી એમ્બ્યુલન્સ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે. ત્યારે એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક પશુ માલિકોની ચિંતા કરી ડોક્ટર અને ડ્રાઈવરની જગ્યા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. 7 તાલુકાનો 1000થી વધુ ગામડાઓ આવેલા છે. ત્યારે લાખો પશુઓની સંખ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વિભાગ દ્વારા આજે ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું અને 1962 ઉપર કોલ કરો એટલે એમ્બ્યુલન્સ જે પશુ બીમાર હોય તેના ઘરે પહોંચી જાય અને પશુની સારવાર કરે. આવી 24 એમ્બ્યુલન્સો છોટાઉદેપુર જિલ્લામાં ફાળવવામાં આવેલી છે, જેમાંની 4 એમ્બ્યુલન્સો ફરી રહી છે. 20 એમ્બ્યુલન્સો કર્મચારીઓના અભાવે ધૂળ ખાઈ રહી છે. ડ્રાઈવર અને ડોક્ટરોની અછત છે, તેના કારણે 1 વર્ષથી હાલ એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પશુ નિયામક પશુપાલન વિભાગના અધિકારીઓ અને રાજ્ય સરકારની બેદરકારીના કારણે હાલ 20 એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે. તેની પાછળ જવાબદાર કોણ? આદિવાસી વિસ્તારનો વિકાસ અને છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચી હોવાનો દાવો કરનાર સરકારના અધિકારીઓ આ એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને ડોક્ટરની ક્યારે ભરતી કરશે તે તો જોવાનું રહ્યું. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર.